ભાજપનો જે ગઢ કહેવાતો હતો અને ભાજપના જે દિગ્ગજ નેતાઓ હતા એ ઘણી બધી બેઠકો ઉપરથી હારી ગયા છે. ઉત્તરાખંડની પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. જો કે હજુ 358 બેઠકોમાંથી 205ના પરિણામ જાહેર થઈ ગયા છે. એમાં ભાજપને ઝટકો દેખાઈ રહ્યો છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ભાજપનો જે ગઢ કહેવાતો હતો અને ભાજપના જે દિગ્ગજ નેતાઓ હતા એ ઘણી બધી બેઠકો ઉપરથી હારી ગયા છે. એટલા માટે આ ભાજપને મોટો ઝટકો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્તરાખંડની પંચાયતની 358 બેઠકોના પરિણામમાંથી 205 બેઠકોના પરિણામ આજે જાહેર થઈ ગયા છે. અને આ 205માંથી કોંગ્રેસ 76 બેઠકો પર જીત્યું છે, ભાજપ 58 બેઠક અને અપક્ષ 61 બેઠક ઉપર ચૂંટણી જીત્યું છે. પંચાયતની ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર જોવા મળી રહી છે. અને ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનની અંદર 30 પંચાયતની બેઠકોમાંથી 13 ભાજપને મળી છે, 7 કોંગ્રેસને મળી છે અને 10 અપક્ષને મળી છે. એવી રીતના પૌડી જિલ્લો છે એમાં ટોટલ 38 બેઠક છે અને એમાંથી 18 ભાજપને મળી છે, 16 કોંગ્રેસને મળી છે અને 4 અપક્ષને મળી છે. ઉત્તરાખંડમાં લેન્સડાઉન કરીને જે વિસ્તાર છે એમાં ભાજપના ધારાસભ્ય દિલીપ રાવતના પત્ની નીતુ રાવતની હાર થઈ ગઈ છે. અને બદ્રીનાથ ક્ષેત્રની અંદર ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટનો એ ગઢ કહેવાય એ વિસ્તારની અંદર ભાજપની હાર થઈ છે. ઉત્તરાખંડમાં ખીડસુની ગ્વાડ સીટ ઉપર ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સંપતસિંહની પણ હાર થઈ ગઈ છે. બાગેશ્વરની અંદર 19 બેઠકો હતી, એમાં 9 બેઠકો ભાજપને મળી, 6 બેઠક કોંગ્રેસને અને 4 અપક્ષને મળી છે. અલમોડા વિસ્તારની અંદર 45 સીટ છે, એમાંથી 21 કોંગ્રેસને મળી છે, 19 ભાજપને અને 5 અપક્ષને. પરંતુ સૌથી ચોંકાવનારું પરિણામ આવ્યું છે ચમોલી જનપદ એરિયામાંથી. અહીંયા આગળ ટોટલ 26 સીટ છે અને ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો આ એરિયામાંથી આવ્યો છે. ખાલી ભાજપને 4 બેઠક, કોંગ્રેસને 5 અને 17 બેઠકો અપક્ષ જીતી ગયા છે. મતલબમાં અપક્ષ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખાસું મેદાન મારી ગયા છે. એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે જોખમી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.